સિંગની ચીકી બનાવવા માટે ગોળ, ઘી અને રોસ્ટેડ કરેલા આપણે સિંગ લેશું. એક લુયામાં આપણે ગોળ નાખશું. ગોળ સહેજ ઓગળી જાય એટલે તેની અંદર આપણે ઘી નાખશું. ગેસની ફ્લેમ ધીમી રાખશું. ઘી નાખવાથી છે ને સિંગની ચીકી મસ્ત સોફ્ટ અને સારી બને. અને તેને સતત હલાવતા જ રહેશું ચાસણીને. અને જો એ ચાસણી આપણે જોશું, એક ડીશમાં નાખશું અને જો એ તરત જામી જાય તો આપણે છે ને ચાસણી સરસ થઈ ગઈ છે તે સમજી જવું. તે બહુ આકરી ન કરવી, નકર સારી નહીં થાય સિંગની ચીકી. અને તેમાં રોસ્ટેજ કરેલા સિંગ નાખી દેશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દે. તેને મિક્સ કરી લેશું. પછી પ્લેટફોર્મ ઉપર કે ડીશ ઉપર તેલ ચોપડી અને તેને પાથરી લેશું અને તેને સરસ આમ વણી લેશું અને તેમાં પછી આપણે ચેક્સ પાડી લેશું. અને તૈયાર છે આપણી બીની ચીકી કે સિંગની ચીકી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. સિંગની ચીકી બનાવવા માટે ગોળ, ઘી અને રોસ્ટેડ કરેલા આપણે સિંગ લેશું. એક લુયામાં આપણે ગોળ નાખશું. ગોળ સહેજ ઓગળી જાય એટલે તેની અંદર આપણે ઘી નાખશું. ગેસની ફ્લેમ ધીમી રાખશું. ઘી નાખવાથી છે ને સિંગની ચીકી મસ્ત સોફ્ટ અને સારી બને. અને તેને સતત હલાવતા જ રહેશું ચાસણીને. અને જો એ ચાસણી આપણે જોશું, એક ડીશમાં નાખશું અને જો એ તરત જામી જાય તો આપણે છે ને ચાસણી સરસ થઈ ગઈ છે તે સમજી જવું. તે બહુ આકરી ન કરવી, નકર સારી નહીં થાય સિંગની ચીકી. અને તેમાં રોસ્ટેજ કરેલા સિંગ નાખી દેશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દે. તેને મિક્સ કરી લેશું. પછી પ્લેટફોર્મ ઉપર કે ડીશ ઉપર તેલ ચોપડી અને તેને પાથરી લેશું અને તેને સરસ આમ વણી લેશું અને તેમાં પછી આપણે ચેક્સ પાડી લેશું. અને તૈયાર છે આપણી બીની ચીકી કે સિંગની ચીકી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.